સ્વામીજી ગાડીમાં બિરાજ્યા. બપોરનો જમ્યા પછીનો ટાઈમ હતો, ક્લિફ્ટન જવાનું હતું. સ્વામીજીની ગાડી ત્યાંથી પાર્કવે પર આવે છે અને સ્વામીજીએ સેવકને કહ્યું કે આપણને ઉતારે પહોંચતા કેટલી વાર લાગશે? સેવકે કહ્યું, સ્વામીજી જો આપણને 14 મિનિટ જેવો ટાઈમ લાગશે. ક્લિફ્ટન ચિરાગભાઈના ઘરે સ્વામીજીનો આરામ હતો. એટલે સેવકે પૂછ્યું, સ્વામીજી બાથરૂમ જવું છે? સ્વામી કે લાગી છે, પણ આપણે પહોંચી જવાશે, તો ગાડી સ્પીડમાં લઈ લે. વરસાદ પડતો હતો. સેવકે બીજી વખત પ્રાર્થના કરી કે સ્વામીજી આપણે એક્ઝિટ લઈ લઈએ તો જવાશે. સ્વામી કે ના, પહોંચી જવાશે. કે જ્યારે પાર્કવે પરથી અમે રૂટ 3 પર આવ્યા ત્યારે સ્વામીજીએ ફરી મને પૂછ્યું, કેટલી વાર લાગશે? મેં સ્વામી 5 મિનિટ થશે. સ્વામી કે જલ્દી લઈ લેજો. સ્પીડમાં સ્વામીજી ચિરાગભાઈની ઘરે પહોંચે છે. સ્વામીજીની ગાડી પાર્ક થાય છે એટલે અમને ગાડીમાં તો બધાને ખબર હતી કે સ્વામીજીને બરાબર બાથરૂમ જવું છે, વોશરૂમ જવું છે. સ્વામીજીની ગાડીનો દરવાજો ખુલે છે અને સીટ આમ ટર્ન આઉટ થાય છે. સ્વામીજી તો પોતાની સીટ પર આમ બેસી રહ્યા, કારણ કે સામે ચિરાગભાઈ ઊભા હતા, બીજા બધા હરિભક્તો ઊભા હતા. સ્વામી ચિરાગભાઈના દર્શન કરીને નજીક બોલાવે છે. સ્વામીજી એમની સાથે વાતો લાગી જાય છે. સેવકો સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી આપણે બાથરૂમ જઈ આવ્યા, આપણે બાથરૂમ જઈ આવ્યા. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલે છે, સ્વામી કે આ ચિરાગના હું દર્શન કરું ને એટલે હું મારું બાથરૂમે ભૂલી જાઉં અને મારા દેહનું ભાન બી ભૂલી જાઉં. ભગવાનને પણ પોતાના ભક્તોના દર્શનનું સુખ હોય છે.